સુસ્વાગતમ, હેલો એન્ડ વેલકમ. હું છું આપની હોસ્ટ અને દોસ્ત કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો-પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસિપી, પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, રસોઈમાં રંગ જામે, સ્વાદની મહેક છવાશે અને તમારું મન પણ પ્રફુલ્લિત થઈ જશે. અને દોસ્તો, આજે વાનગીના રસોડે પણ જે સ્વાદની મહેક છે ને આપના રસોડા સુધી પહોંચવાની છે, કારણ કે ખાસ આપના માટે આજે પનીરની કંઈક વાનગી લઈને આવ્યા છે. તો ચાલો પનીરની વાનગી જે લાજવાબ ને શાનદાર બનાવવા જઈ રહ્યા છે આપણા મહેમાન, તો એ વાનગીનું નામ શું છે, આપણા મહેમાન કોણ છે, ચાલો જાણીએ અને કરીએ આજના શોની શરૂઆત. તો દર્શક મિત્રો, આજે વાનગીના રસોડે આપણી સાથે જોડાઈ ગયા છે રિંકલબેન. રિંકલબેન, વેલકમ ટુ અવર શો. થેન્ક યુ. કેમ છો? મજામાં? બસ મજામાં. તો આજે પનીરની વાનગી તમે લઈને આવ્યા છો આપણા વ્યુઅર્સ માટે, તો એ વાનગીનું નામ શું છે એના વિશે જણાવો. આપણી વાનગીનું નામ છે અફઘાની પનીર. આમ તો જનરલી નોનવેજમાં બનતી હોય છે, પણ આપણે વેજ છીએ તો ટોટલી એનું આપણે પનીરમાં એને કન્વર્ટ કરી લીધું છે. અને જે આપણે રેગ્યુલર પનીર ટિક્કા છે કે આ બધું જે ખાતા હોય એના કરતાં થોડો એનો ટેસ્ટ ટોટલી ડિફરન્ટ આવે છે. યસ, તો મજા આવશે. ચોક્કસથી આપણે મજા માણીશું સ્વાદની તો, અને તમારી સાથે પણ મજા માણવાની છે આજે. ચોક્કસ. ખૂબ બધી વાતો કરવાની છે, પણ એ પહેલાં તમારું ઇન્ટ્રોડક્શન આપણા વ્યુઅર્સને આપી દો. મારું નામ રિંકલ મહેતા છે. હું એક હોમ બેકર છું. ઓકે. કેક, કૂકીઝ, અલગ અલગ વસ્તુ બનાવી શોખ છે અને આવડે બી છે. અને પ્રોફેશનલી એઝ મેં સ્ટાર્ટ કરી દીધું છે આફ્ટર કોરોના. વાહ! તો હવે તમારો બિઝનેસ પણ તમે જે સ્ટાર્ટઅપ કર્યું છે એના માટે આપને ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. તો હવે આપણી આજની જે રેસીપી છે એના તરફ આગળ વધીએ. ચોક્કસ. અને ઇન્ગ્રીડિયન્ટ્સ એના જણાવી દો. ચોક્કસથી બતાવી દઉં. પનીર છે મેઇન હીરો આપણા, ડુંગળી છે, ક્રીમ છે, તેલ, કોથમીર, પછી આપણું ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સ બધા જે આપણે કહીએ સૂકા મસાલા ને એ બધું, લસણ, લીલી મરચી, આદુ, મરી પાવડર, ગરમ મસાલો, મીઠું, બટર, કાજુ, કસૂરી મેથી અને ખડા મસાલા. ખડા મસાલામાં આપણે મોટી એલચી, તજનો ટુકડો અને એક તમાલપત્ર. ઓકે, તો સૌપ્રથમ શેનાથી શરૂઆત કરીએ છીએ? સૌપ્રથમ આનાથી જ શરૂઆત કરીએ, પનીરથી જ. તમે કહ્યું એ પ્રમાણે હીરોથી જ શરૂઆત કરીએ. અને હીરોને સૌથી પહેલા ડ્રેસઅપ કરી દઈએ કે એને મેરિનેટ કરી દઈએ. ઓકે. જ્યાં સુધી આપણે બીજી ગ્રેવી ને એવું બનાવીએ ત્યાં સુધી એ મેરિનેટ થઈ જશે. તો એના માટે આપણે પહેલા લઈ લેશું પનીર. પનીરની અંદર આપણે સ્લાઇટલી મીઠું, મરી પાવડર, થોડી અમથી કોથમીર, જે મેરિનેશન થાય ને ત્યારે એનો ટેસ્ટ એનો જોરદાર આવે છે, અને તેલ કે પ્રોપર એકબીજા સાથે મળી જાય. ત્યાર પછી થોડી આપણે જિંજર ગાર્લિક પેસ્ટ એડ કરશું. અને એ પણ આપણે મધર્સ રેસીપીની જ યુઝ કરીએ છીએ. એટલે એમાં કેવું કે આપણે અડધી ચમચી લઈએ કે એક ચમચી લઈએ ને તો પણ એનો જે આપણે ટેસ્ટ હોય ને એ આખા રેસીપીનો 4 ચાંદ લગાડી દે. સાચી વાત છે. આપણા રેસીપીને નવો ટેસ્ટ આપી દે છે. તો હવે આપણે મેરિનેટ કરી દઈએ પ્રોપર. અને પનીરની કોઈ પણ વાનગી હોય રિંકલબેન, એટલે નાના બાળકો, યુવાનો બધાને ભાવે. ઓલમોસ્ટ બધાને ભાવતી હોય છે. અને આમાં થોડું વેરિએશન આવે એટલે કેવું કે રેગ્યુલર જે ટેસ્ટ પનીરનો ને આવતો હોય એના કરતાં થોડું ડિફરન્ટ લાગે અને ખાવાની બી મજા આવે. હવે આપણે આ મસાલો ને એ બધું ક્રિએટ કરી દીધું છે અંદર ઉપર, એટલે હવે આને સાઈડમાં રાખી દેશું. અને એ આપણે જે મેઇન ગ્રેવી તૈયાર કરી ત્યાં સુધી એ ઓકે મેરિનેટ થશે 5 થી 7 મિનિટ, ઓકે, વધારે નહીં. હવે આપણે આપણી ગ્રેવી બનાવશું અફઘાની પનીરની. તો એના માટે સૌથી પહેલાં આપણે થોડું તેલ લેશું, 2 થી 3 ચમચી, વધારે નહીં. આપણે આમાં તેલ એડ કરી દીધું છે. ઓકે. હવે આપણે એમાં એડ કરશું પહેલા રોજ કટ કરેલી ડુંગળી, કે જેને અનઇવન આપણે સોટે કરી લઈએ. ખાલી એનો કાચો જે ટેસ્ટ આવતો હોય એ ટેસ્ટ જ આપણે એને
હટાવવાનો છે. એટલે ડુંગળી એડ કરશું, ત્યાર પછી એની અંદર લીલી મરચી. કેમ કે આ રેસીપીમાં કેવું છે, કલર જે છે એ પ્રોપર વ્હાઈટ છે, એટલે એના માટે કેવું લાલ મરચું નથી બરાબર રહેતું, કલર એનો બગાડી નાખે છે. એટલા માટે 7 થી 8 લસણની કળી, લીલી મરચી, ડુંગળી અને આદુનો ટુકડો. ઓકે. ત્યાર પછી એમાં આપણે કોથમીર લઈએ, અને ખાસ કરીને કોથમીરમાં આપણે એની જે દાંડલી હોય છે ને એ લઈએ છીએ, જેથી એનો ટેસ્ટ એકદમ મસ્ત આવે છે. એટલે રિંકલબેન, પહેલા તમે વાત કરી પનીર કે જે આપણે હીરો જરૂરી છે, તો એની સાથે આ બધા કલાકારો ઇન્ગ્રેડિયન્ટ્સ છે જરૂરી એ છે. પણ જરૂરી છે, અને દરેકનો એક અલગ પર્ટિક્યુલર રોલ છે. Yes. અને બહુ સારું ટેસ્ટ આપે છે. હવે અફઘાનિસ્તાનમાં બને ત્યાં સુધી ડ્રાયફ્રૂટ્સનું વધારે હોય છે, તો આપણે આમાં બી એક નટી ટેસ્ટ થોડો આવે, એના માટે કાજુ એડ કરીએ છીએ. એટલે છેલ્લે જ્યારે આપણે વાનગી ટેસ્ટ કરીએ ત્યારે કાજુનો પણ જે સ્વાદ આવે, હા, નટી ટેસ્ટ જે કહીએ આપણે, એની મજા કંઈક અલગ છે. હા. આમ તો જો કે આપણે ગુજરાતીઓ કે ખાવામાં પાછા નથી પડતા, બિલકુલ. પણ છતાંય આનો એક ટેસ્ટ આખો અલગ થઈ જાય છે. પ્લસ ગ્રેવીમાં બી કાજુ એક સારું એવું ક્રીમી ટેક્સચર આપે છે. તો આપણી થઈ ગઈ છે, હાફ સોટે થઈ ગયું છે. એટલે હવે આપણે એને રૂમ ટેમ્પરેચર ઉપર સેટ થવા દેશું. થોડું ઠંડુ થાય ત્યાર પછી એમાં અડધી વાટકી દહીં એડ કરીને ક્રશ કરી લેશું, એની પેસ્ટ બનાવી લેશું, જેથી આપણે પાણીનું એડ ના કરવું પડે અને આપણી ગ્રેવી બી સરસ થઈ જાય. હવે આપણે પનીરને જે આપણે 5 થી 7 મિનિટ માટે મેરિનેટ કર્યું હતું, હવે એને આપણે સેલો ફ્રાય કરી નાખશું. ઓકે. જેથી મજા આવશે ટેસ્ટમાં. અને પ્લસ એને આપણે જે સેલો ફ્રાય કરશું એ બટરમાં કરશું, જેથી એનો ટેસ્ટ બહુ સરસ આવે વધારે. એટલે આપણા દર્શક મિત્રોએ જો હજી શનિ રવિમાં કોઈ પ્લાન ના બનાવ્યો હોય તો ઘરે આનો પ્લાન બનાવી દેવાય. ચોક્કસથી. આમ બી આજકાલ લોકો બહાર બધે ખાવા પીવા જતા હોય છે, સેટરડે સન્ડે ઓલમોસ્ટ બહાર જ હોય છે. આમાં આપણે 1 ચમચી તેલ એડ કરશું, જેથી આપણું બટર બળી ના જાય. હવે જે આપણે મેરિનેટ કરેલું પનીર છે એના પીસીસ આમાં મૂકી દઈએ. હવે જે બટરમાં શેકાશે ને એની બી સુગંધ જોરદાર હશે. તો આજે જે આપણે બનાવી રહ્યા છે એ આપણે ઘરમાં કેટલા લોકો આરામથી જમી શકે? અત્યારે જે મેં ક્વોન્ટિટીમાં બનાવ્યું છે ને, ઓલમોસ્ટ 2 વ્યક્તિઓ આરામથી જમી શકશે. તો રિંકલબેન, હું દર વખતે અમારા મહેમાનને પૂછતી હોઉં છું કે આપણે કોઈ પણ વાનગી બનાવતા હોઈએ ત્યારે ઘણી બધી વસ્તુનું ધ્યાન રાખતા હોય છે, તો તમે આ વાનગી બનાવતી વખતે સ્પેશિયલી કઈ વાતનું ધ્યાન રાખો છો? પ્રોપરલી કેવું કે આપણે એમ જોઈએ કે ભાઈ હા, આ વસ્તુથી ટેસ્ટ આનો વધશે, તો એ ટેસ્ટ વધારવા માટે કોઈ પણ વસ્તુ જે જરૂરી છે, જેમ કે આ વસ્તુ તેલમાં બી થઈ શકે, પણ એના કરતાં બટર એડ કરીએ તો એની સુગંધ બી અલગ આવે યસ, અને એનો ટેસ્ટ બી અલગ આવે. તો કેવું કે એક્સપેરિમેન્ટ કરતા શીખી જવાય છે. સ્લાઇટલી આપણું પનીર જે છે એ સેલો ફ્રાય થવા માંડ્યું છે. ઓકે. થોડું થાય એટલે પછી આપણે કાઢી. તમે જે બટરની કઈ સુગંધ આવશે હવે આવવા લાગી છે. અને ખાતી વખતે બી એનો જે પનીરમાં જે ટેસ્ટ આવે છે બહુ સારું. બાકી પનીર તમે એમ ખાઓ તમને જરાય નહીં મજા આવે. અને પનીર એવું ડીશ છે કે એને તમે ગમે એટલું મેરિનેટ કરી નાખો, અંદર સુધી ક્યારેય મેરિનેટ નથી થતું. યસ. તો એને આપણે થોડું વધારે ધ્યાન આપીએ કે જે નબળું છે એને થોડું વધારે ધ્યાન આપીને એને સારી રીતે તૈયાર કરીએ. આપણું પનીર આ રીતનું થઈ જવું જોઈએ, બે બાજુ ઓકે, ગોલ્ડન જાય આવી જવી જોઈએ. લાવો કલર આવવા લાગે એટલે સમજવાનું કે આપણું રેડી. આમ બી અત્યારે બધાને ફટાફટ જોઈએ છે.
તો ઇઝી બી છે અને ક્વિક બી છે કે ભાઈ હા ફટાફટ પનીર રેડી છે તો પનીરને મેરિનેટ કરવા મૂકી દો, ત્યાં સુધી બીજું ચોપ કરો તો ફટાફટ થઈ જશે. યસ. તો હોટલથી બહારથી મંગાવવાની કે કોઈ જરૂર જ નહીં પડે બિલકુલ. અને ઇઝી ને ક્વિક રેસીપી છે. એટલે ઘરમાં જો આ ઇન્ગ્રેડિયન્ટ્સ હોય અગાઉથી થોડી તૈયારી કરી હોય પૂર્વ તૈયારી તો પછી ઇઝીલી બની જાય. ઓકે. અને આ કેવું છે કે ઓલમોસ્ટ આ બધા વસ્તુ આપણે કહીએ કે ઘરમાં હોય અવેલેબલ હોય. હોય હા. જ છે. યસ. જેમ કે ખડા મસાલા છે, કોથમીર છે, એટલે બીજું કશું દહીં છાશ તો બધું ઘરે હોય જ છે. યસ. બસ જરૂર પડે તો ખાલી પનીર ફ્રેશ. હવે આપણું પનીર એ થઈ ગયું છે, જોઈ શકીએ છીએ. યસ. આપણે એને લઈ લેશું. જે હેલ્થ કોન્શિયસ હશે ને એના માટે થોડું તકલીફદાયક છે, પણ બાકી બધા માટે જે ખાવાવાળા વ્યક્તિઓ છે એના માટે તો યસ. જોરદાર છે. તો હવે આપણે આપણું પનીર થઈ ગયું છે. ઓકે. હવે આપણે મેઇન કોર્સ ઉપર આવીએ કે ભાઈ હા હવે બધું ભેગું કરી દઈએ, બધા કેરેક્ટરને એક સાથે ક્લાઇમેક્સ જે કહીએ એ આવે છે. તો બધા કેરેક્ટરોને સાથે લાવવા માટે સૌથી પહેલા આપણે આમાં 2 ચમચી તેલ એડ કરશું. એટલે ધીરે ધીરે બધાની એન્ટ્રી થશે. હા, ધીરે ધીરે બધાની એન્ટ્રી થશે. અને આમાં બી આપણે કહીએ ને કે બટર બહુ મોટો રોલ ભજવે છે, તો આમાં બી આપણે બટર સ્લાઇટલી એડ કરીશું જ. બટર સાથે તેલ મૂકવાનું કારણ એટલું જ કે બટર આપણું બળી ના જાય. બાકી હવે આપણે લઈ લેશું ખડા મસાલા. આપણું બટર થોડું મેલ્ટ થાય એટલે આપણે બધા ખડા મસાલા એડ કરી દેશું. ઓકે. તેજ પત્તા છે, એક તજનો ટુકડો છે, ઓકે. મરી છે અને મોટી એલચી છે જેને આપણે એલચો કહીએ છીએ. આ બધું એડ કરી પછી જ્યારે આપણે ડુંગળીને એ બધું જે સાંતળ્યું હતું આપણી જે ગ્રેવી માટે, તો એમાં અડધો કપ દહીં નાખીને આપણે જે પેસ્ટ બનાવી લીધી છે એ પેસ્ટ આમાં એડ કરી દેશું. પેસ્ટની તમે ટૂંકમાં રીત આપણા વ્યુઅર્સને કહી શકો? પેસ્ટ એટલે આપણે જે સોટે કર્યું હતું એ સોટે કરી અને રૂમ ટેમ્પરેચર આવે ત્યાં સુધી આપણે એને ઠંડુ થવા દેવાનું. ત્યાર પછી આપણે એમાં અડધી વાટકી દહીં એડ કરી અને એને આપણે ક્રશ કરી નાખવાનું મિક્સરમાં. અને ત્યાર પછી આ પેસ્ટ રેડી. હવે આપણને એવું લાગશે કે આમાં થોડું પાણીની જરૂર પડશે તો આપણે થોડું આમાં પાણી એડ કરીશું. હવે આપણી ગ્રેવી છે થોડી થીક છે, હવે એમાં જરાક પાણી આપણે એડ કરીશું. ઓકે. જેથી ઢીલી થઈ જાય, લિક્વિડ ફોર્મમાં આવે થોડી. અને આપણે આપણા મસાલા જેમ કે મીઠું છે, મીઠાનું થોડું ધ્યાન રાખવું નમકમાં, કેમ કે આપણે પનીરમાં બી ઓલમોસ્ટ બટર હોય છે, આમાં બી બટર હોય છે, એટલે મીઠું થોડું ઓછું રાખવું. મરી પાવડર થોડો એડ કરી દેવો અને થોડો ગરમ મસાલો. ત્યાર પછી આપણે આમાં એડ કરશું આપણું પનીર, મેઇન હીરો ગ્રેવીમાં રેડી. ધીમે ધીમે આપણું મસાલા બધા ચડી જશે અને પનીર સરસથી અંદર સોકિંગ કરી લેશે પોતાનો મસાલા, એટલે ઓટોમેટિક આપણું બટરને જે છે એ છૂટું પડવા માંડશે. અને થોડી આપણે મલાઈ એડ કરી દઈએ હવે. ઓકે. એટલે આ બધા ઇન્ગ્રેડિયન્ટ્સનું પરફોર્મન્સ લાજવાબ હોય એટલે વાનગી પણ કમાલની જ બને. મસ્ત બને.
અને કેવું છે કે આ વસ્તુ ક્યાંય તમારે બહાર ના લેવા જવી પડે કે કોઈ વસ્તુ નથી એવું ના બને ત્યાં સુધી બધું ઘરમાં જ છે બસ ખાલી ટેકનિક અલગ થઈ ગઈ હવે આપણું બટર છૂટું પડી ગયું છે ગ્રેવીથી તો આપણે જોઈ શકીએ છીએ હવે ઓલમોસ્ટ આપણું સબ્જી થઈ ગઈ છે હવે છેલ્લે આપણે કસૂરી મેથી એ એડ કરી દઈએ જેથી એનો ટેસ્ટ બહુ જ સરસ આવશે હવે આપણે બંધ કરી દઈએ હવે આપણે એનું પ્લેટિંગ કરીએ ઓકે તો રિંકલબેન વાનગીનું રસોડું આ રેસીપીની સુગંધથી તો એકદમ સુગંધિત થઈ જ ગયું છે. થેન્ક યુ બસ ખાવામાં બી એવી જ ટેસ્ટી હશે યસ સો આપણું અફઘાની પનીર ઇઝ રેડી વાહ તો દર્શક મિત્રો અફઘાની પનીર રેડી થઈ ગયું છે તમે અચૂકથી એકવાર ટ્રાય કરજો પનીર ટિક્કા અને પનીરની બીજી ઘણી બધી વાનગી તમે ઘરે બનાવીને ટ્રાય કરી હશે પરંતુ અફઘાની પનીર સાંભળવામાં પણ આપણને યુનિક અને ઇન્ટરેસ્ટિંગ લાગે અને ટેસ્ટમાં પણ એટલું જ મસ્ત જ હશે તો આ રેસીપી આપણા વ્યુઅર સુધી પહોંચાડવા માટે રિંકલબેન થેન્ક યુ સો મચ તો દર્શક મિત્રો અચૂકથી ટ્રાય કરો હવે હું પણ ટેસ્ટ કરવા જાઉં છું પણ તમે ક્યાંય જતા નહીં મળીએ છે આપણે એક નાનકડા બ્રેક બાદ